નમસ્તે મિત્રો, આ વિડીયો એક પ્રેરણાદાયક કાલ્પનિક વાર્તા રજૂ કરે છે, જેનો હેતુ વિકલાંગ બાળકોના શિક્ષણ અને સફળતાના મહત્વ પર જાગૃતિ લાવવાનો છે. આ વાર્તા કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાને ઠેસ પહોંચાડવાના ઈરાદે બનાવવામાં આવી નથી. વાર્તામાં વિકલાંગતા જેવા સંવેદનશીલ વિષયનો ઉલ્લેખ છે, જે નાના બાળકો માટે યોગ્ય ન હોઈ શકે. કૃપા કરીને આ વિડીયોને સકારાત્મક દૃષ્ટિકોણથી જુઓ અને વિકલાંગ બાળકોને તેમના સપના પૂરા કરવામાં સહાય કરવા માટે તમારો ફાળો આપો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે તમારા દિલને સ્પર્શી જશે અને તમને બતાવશે કે હિંમત અને શિક્ષણથી કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકાય છે. આ છે આરતીની વાર્તા. એક એવી છોકરી જેની શારીરિક વિકલાંગતા તેના સપનાઓની સામે રોકાટ ન બની અને જેણે શિક્ષણના દીવડાથી પોતાના જીવન રોશન કર્યું. આરતી એક નાના ગામમાં રહેતી હતી, જ્યાં ગામની ગલીઓ ધોવથી ભરેલી હતી અને લોકોના દિલ સપનાઓથી. પણ આરતીનું જીવન થોડું અલગ હતું. જન્મથી જ તેના એક પગમાં સમસ્યા હતી, જેને કારણે તે ચાલવા માટે લાકડીનો સહારો લેતી. ગામના બાળકો જ્યારે દોડતા, કૂદતા, રમતા, ત્યારે આરતી ઘરની બારીમાંથી તેમને જોતી અને દિલમાં વિચારતી, હું પણ એક દિવસ કંઈક મોટું કરીશ. મિત્રો, આપણે એક પળ રોકાઈએ અને વિચારીએ, જો આપણે આરતીની જગ્યાએ હોત તો આપણે આટલી હિંમત રાખી શકત? આરતીના માતા પિતા ગરીબ હતા. તેના પિતા રિક્ષા ચલાવતા અને માતા ઘરોમાં કામ કરતી. ગામમાં શાળા હતી, પણ આરતીને ત્યાં જવું એક સપનું લાગતું. શાળા ઘરથી દૂર હતી અને રસ્તો ખરબચડો. ઉપરથી ગામના કેટલાક લોકો કહેતા, આરતી શું ભણશે? તેના માટે ઘરે બેસવું જ સારું છે. આ વાતો આરતીના નાનકડા દિલને દુભાવતી, પણ તે ચૂપચાપ એક નાનકડી નોટબુકમાં ગણતરી અને ચિત્રો બનાવતી રહેતી. આરતીને ચિત્રો બનાવવાનો ખૂબ શોખ હતો. તે ઘરની દિવાલો પર, નોટબુકમાં અને ક્યારેક તો ધૂળમાં પણ આંગળીથી ચિત્રો દોરતી. તેના ચિત્રોમાં એક અજાણી ઝંખના હતી, એક એવી દુનિયાની જ્યાં તે મુક્તપણે દોડી શકે, ભણી શકે અને કંઈક મોટું કરી શકે. મિત્રો, અહીં એક સવાલ તમારા માટે: શું તમે ક્યારેય કોઈ એવા બાળકને મળ્યા છો જેની પાસે સપનું તો હોય પણ તેને પૂરું કરવાની તક ન હોય? કોમેન્ટમાં જરૂર જણાવજો. એક દિવસ ગામમાં એક એનજીઓની ટીમ આવી. તેમનું નામ હતું આશા ફાઉન્ડેશન અને તેઓ વિકલાંગ બાળકો માટે શિક્ષણ અને સહાયના કાર્યક્રમો ચલાવતા હતા. ટીમની એક સભ્ય સુનીતા દીદી આરતીના ઘરે આવી. તેણે આરતીની નોટબુકમાં દોરેલા ચિત્રો જોયા અને આશ્ચર્યચકિત થઈ ગઈ. આરતી, તારામાં અદ્ભુત પ્રતિભા છે. તું શાળામાં કેમ નથી જતી? તેણે પૂછ્યું. આરતીએ શરમાતા કહ્યું, દીદી, શાળા દૂર છે અને મારો પગ, મને લાગે છે કે હું નહીં કરી શકું. સુનીતા દીદીએ આરતીના હાથ પર હળવો સ્પર્શ કરીને કહ્યું, આરતી, તારી વિકલાંગતા તારી નબળાઈ નથી, તે તારી શક્તિ બની શકે છે. શિક્ષણ એ એક એવો રસ્તો છે જે તને તારા સપના સુધી લઈ જઈ શકે. આ શબ્દો આરતીના દિલમાં ઊંડે ઉતરી ગયા. તેને થોડો ડર લાગ્યો, પણ સુનીતા દીદીના વિશ્વાસથી તેણે હિંમત કરી. સુનીતા દીદીએ આરતીના માતા પિતા સાથે વાત કરી. તેમણે સમજાવ્યું, આરતીની પ્રતિભા અને હિંમતને એક તક આપો અને તેના શિક્ષણની બધી વ્યવસ્થા કરીશું.
એનજીઓએ આરતીને વ્હીલચેર આપી જેથી તે શાળામાં સરળતાથી જઈ શકે. ઉપરાંત તેમણે શાળામાં રેમ્પ બનાવી તેની પણ વ્યવસ્થા કરી જેથી આરતીને કોઈ મુશ્કેલી ન પડે. આરતીના પિતા શરૂઆતમાં ચિંતિત હતા, પણ સુનીતા દીદીની ખાતરીથી તેઓ રાજી થયા. આ ક્ષણે થોડું રોકાઈએ. સુનીતા દીદી જેવા લોકો આપણા સમાજમાં ખરેખર ફરક લાવે છે. તમે આવા કોઈ વ્યક્તિને ઓળખો છો જે બીજાના જીવનમાં આશા જગાવે? કોમેન્ટમાં શેર કરજો. શાળાનો પહેલો દિવસ આરતી માટે જાણે કોઈ જાદુનો ક્ષણ હતો. નવો યુનિફોર્મ, ખંભે ટાંગેલી બેગ અને નવી વ્હીલચેર, આ બધું તેના માટે નવી દુનિયા હતી. શરૂઆતમાં તેણે ભણવામાં થોડી મુશ્કેલી પડી, કારણ કે તે ક્યારેય શાળાએ ગઈ નહોતી. પણ શાળાના શિક્ષકો અને સુનીતા દીદીએ તેને ખૂબ સહારો આપ્યો. સુનીતા દીદી રોજ સાંજે આરતીને ગણિત, ગુજરાતી અને ચિત્રકળા શીખવવા આવતા. આરતીની ચિત્રકળાની પ્રતિભા દિવસે ને દિવસે ખીલવા લાગી. એક દિવસ શાળામાં ચિત્રકળા સ્પર્ધા યોજાઈ. આરતીએ એક ચિત્ર બનાવ્યું જેમાં એક પક્ષી મુક્તપણે આકાશમાં ઉડતું હતું અને તેની પાછળ એક સુંદર ગામ હતું. આ ચિત્રએ બધાનું દિલ જીતી લીધું. શિક્ષકો અને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આરતીને પહેલી વખત લાગ્યું કે તેની વિકલાંગતા તેની પ્રતિભાને રોકી શકે નહીં. આ ક્ષણ આરતીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. મિત્રો, તમારા જીવનમાં કોઈ એવી ક્ષણ આવી છે જેણે તમને પ્રેરણા આપી? કોમેન્ટમાં જણાવીને શેર કરો. આમ સમય વીતતો ગયો. આરતીએ શિક્ષણ અને ચિત્રકળામાં ખૂબ પ્રગતિ કરી. એનજીઓ અને શાળાના સહારાથી તેણે 12મું ધોરણ પાસ કર્યું અને પછી શિષ્યવૃત્તિ મેળવીને ફાઇન આર્ટ્સનો અભ્યાસ શરૂ કર્યો. રસ્તો સરળ નહોતો. ઘણી વખત આરતીને લાગ્યું કે તેની શારીરિક મર્યાદાઓ તેને રોકી દેશે, પણ સુનીતા દીદી અને તેના પરિવારનો સાથ તેની હિંમત બની રહ્યો. આજે આરતી એક સફળ ચિત્રકાર છે. તેના ચિત્રો શહેરોની આર્ટ ગેલેરીઓમાં પ્રદર્શિત થાય છે અને તેની કળા લોકોને પ્રેરણા આપે છે. પણ આરતીનું સપનું ફક્ત પોતાની સફળતા સુધી મર્યાદિત નથી. તેણે પોતાના ગામમાં વિકલાંગ બાળકો માટે એક મફત આર્ટ સ્કૂલ ખોલી છે, જ્યાં તેઓ ચિત્રકળા અને અન્ય કળાઓ શીખી શકે. સુનીતા દીદી પણ હજી તેની સાથે છે અને બંને મળીને ગામના દરેક વિકલાંગ બાળકોને તેની પ્રતિભા શોધવામાં મદદ કરે છે. આરતીના માતા પિતા આજે તેના પર ગર્વ અનુભવે છે અને આરતી સુનીતા દીદીની હૃદયથી આભારી છે, જેણે તેના જીવનમાં આશાનો દીવો પ્રગટાવ્યો. મિત્રો, એક વાત યાદ રાખીએ, વિકલાંગતા એ કોઈના સપનાઓનો અંત નથી. શિક્ષણ અને હિંમતથી દરેક બાળક પોતાનું આકાશ રચી શકે છે. આપણે બધાએ મળીને વિકલાંગ બાળકોને તેમના સપના પૂરા કરવામાં સહાય કરવી જોઈએ. મિત્રો, એક નાનકડી શરૂઆત પણ મોટું પરિવર્તન લાવી શકે છે. આરતીની આ વાર્તા આપણને શું શીખવે છે? શિક્ષણ અને પ્રતિભા કોઈ મર્યાદાઓને ઓળંગી શકે છે. આપણા સમાજમાં ઘણા આરતી જેવા બાળકો છે જેને ફક્ત એક તકની જરૂર છે. શું તમે આવા કોઈ બાળકને મદદ કરવા માંગો છો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર શેર કરો. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. મિત્રો, બેલ આઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે. આગળના વિડીયોમાં કઈ વાર્તા સાંભળવા માંગો છો? કોમેન્ટમાં જણાવો અને તમને આ વાર્તામાંથી શું ગમ્યું તે પણ અમને જણાવશો. તમારા વિચારો મારી માટે ખૂબ મહત્ત્વના છે મિત્રો.
અને જો તમે આ વિડીયો દિવાળી ઉપર જોઈ રહ્યા છો તો સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ. ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.